એને હોય ગ્રસ્તીને અનુભવ હોય આ એવું જોવામાં આવતું હોય જોવામાં હા એટલે જેમાં નૂર હોય જેમાં રતિ હોય જેમાં રજમો હોય ઈ જગતમાં કંઈક કરી જાય છે ત્યારે વાઘનાથ ગુરુ વેલાને સામે બેહારીને શું કહે છે પોતે પોતાના હૃદયમાં લહેરાવી છે અને મહાપુરુષો કમાઈવાળા અંશોને ભાળીને રાજી થાય અને રાજી થાય એને જ મહાપુરુષો કહેવાય જીવ કોઈ જીવના અવગુણ ન જોવે અને કેવળ ગમે એની માથે કરુણા કરે એનું નામ મહાપુરુષ કહેવાય મહાપુરુષની મોટામાં મોટી નિશાની અવગુણ કોઈના જોવે નહીં કેવળ જીવ માથે દયા જ કરે એનું નામ મહાપુરુષ એનું નામ મહાપુરુષ ત્યારે સામે બેહારીને કૃપા કરી દીધી છે એવા વાઘનાથ કે છે રે વેલા સુણજો વાત મારી સંતની સેવાય રે શુદ્ધ થઈ છે મતિ તારી વાઘનાથ સંત સેવાએ માર્ગ સૂજે એ મટે મન ભટકાર એ સંત સેવાએ માર્ગ સૂજે એ મટે મન ભટકાર સત્ય સમજાય સહેજમાં થાય જીવનો ઉધાર ટળે ત્રિવિધિના તાપરે ટળે ત્રિવિધિના તાપરે એ નિર્ગુણ સમજાય ગુણકારી એવા વાઘનાથ કે છે રે કે છે રે વેલા સુણજો વાત મારી એ સંતની સેવાએ રે શુદ્ધ થઈ છે મતિ તારી એ વાઘનાથ જપોય જંપા જાપ જુગતે કરી એ હરદમ રાખી હોશ જપોય જંપા જાપ જુગતે કરી એ હરદમ રાખી હોશ નિત્ય નામને નિશ્ચળ કરી લે
થાય નહીં કદી દોષ એવો જોશ તારો જોયો રે નિશ્વળ મુક્તિ છે તારી જોશ તારો જોશ તારો જોયો રે એ જોયો રે એ જોયો રે એ નિશ્ચય મુક્તિ છે તારી એવા વાગના કે છે રે વેલા સુણજો વાત મારી એ સંતની સેવાએ રે સેવાએ રે શુદ્ધ થઈ છે મતિ તારી એવા વાગનાથ કે છે તો બલસી ફાટ્યા હો દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરવો વિચાર દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરવો વિચાર સેવા ભક્તિના ભેખ લઈને કરવી રૂડી કમાય તો સવાય ભક્તિ દીપે રે રીજે રીજે દેવ મોરારી સવાય ભગતિ દીપે રે એ રીજે રીજે દેવ મોરારી એવા વાગનાથ કે છે રે કે છે રે વેલા સુણજો વાત મારી સંતની સેવાએ રે એ શુદ્ધ થઈ છે મતિ તારી એ વાગના જાવ જગતમાં સેવા કરજો
એક રસ્તાશ્રમ ને ધારી હો એ જાવ જગતમાં સેવા કરજો એક રસ્તા શ્રમ ને ધારી સદગુરુ સે સંગે તારી દસમ દશા દિલ ભારી એવા નવનાથની ઉપરે નવનાથની ઉપરે રે દસમો નાથ ઓળખાવી એવા નવનાથની ઉપરે ઉપરે દસમો નાથ ઓળખાવી એવા વાઘનાથ કે છે એક જે રે વેલા સુણજો વાત મારી એવા સંતની સેવાય રે એ શુદ્ધ થઈ છે મતિ તારી એવા વાગના વાઘનાથ કેર છે વેલા સુણજો સંતની સેવાએ શુદ્ધ થઈ છે મતિ તારી આજે રતિ દેખાય છે જે રજમો દેખાય છે જે કમાઈ દેખાય છે એ પ્રતાપ સંતની સેવાનો છે સંતની સેવાએ શુદ્ધ થઈ છે મતિ તારી કે સંત સેવાએ માર્ગ સુજે મટે મન ભટકાર સત્ય સમજાય સહજમાં થાય જીવનો ઉધાર જીવનો ઉધાર થઈ જાય ટળે ત્રિવિધિના તાપો નિર્ગુણ સમજાય ગુણકારી પછી કે આ દીક્ષા તમને જે મળી એ હવે જપો જ અજંપા જાપ જુગતે કરી અજંપા જાપ જુગતે કરીને જપો પ્રેમથી જપો જે આપણને સદગુરુએ અજંપા જાપની જુગતી બતાવી છે શ્વાસો શ્વાસે અજંપા ધ્યાન એ જુગતીથી જપવાનું કીધું છે ને હે જુગતીથી જપવાનું કીધું છે શ્વાસો શ્વાસે અજંપા ધ્યાન શ્વાસો શ્વાસે એનું સ્મરણ કરવું એ જ એની જુગતી છે ઘણા એમાંય પાછું બીજું કેટલું ચિત્રે છે તમારે આ જુગતી શીખવી પડશે તમારે આ જુગતી શીખવી પડશે તમારે આ જુગતી શીખવી પડશે હે હાસી જુગતી તો એમાં પ્રેમ છે એ જુગતી છે પ્રેમ ન હોય તો કાંઈ ભજન થતું નથી મોટી જુગતી તો એ જ છે ને આપણને નામ ભજનની અંદર પ્રેમ હોય તો જ તમે ભજન કરી શકો હે જો એમાં પ્રેમ ન હોય તો ભજન ન કરી શકે કેટલાય હકેલીને મૂકી દીધું છે ભજન કરી શકે નહીં જપો જંપા જાપ જુગતે કરી હરદમ રાખી હોશ આ નિત્ય નામને નિશ્ચળ કરી લે તો થાય નહીં કદી દોષ એવો જોશ તારો જોયો નિશ્ચળ મુક્તિ છે તારી
કે દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરવો વિચાર, સેવા ભક્તિના ભેખ લઈ કરવી રૂડી કમાય. આ દેહને કાયમ માટે દાસ રાખવું, બાળક જેવો સ્વભાવ હૃદયથી રાખવો. નકર તો પછી એમ થાય ને કે ભાઈ હવે તો આપણને બે ભજન આવડી ગયા, બે આખ્યાન આવડી ગયા, સત્સંગની બે વાતો આવડી ગઈ, 5 જણા આપણને રામ રામ કરતા થઈ ગયા, હવે તો પોતે પછી મોઢું મવડીને હાલવા મળે, મારે જેવું કોઈ નહીં. એમ નહીં, દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરવો વિચાર. અને દાસ બને એને જ ભગવાન દર્શન દેવા આવે. દાસડો બને ને એને ભગવાન દર્શન દેવા ન આવે, દાસને દેવા આવે. દાસડો એટલે મોટો. દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરવો વિચાર, સેવા ભક્તિના ભેખ લઈ કરવી રૂડી કમાય. ભેખ લેવો હોય તો સેવા ભક્તિનો લેવો, રાત દિવસ સેવા કરવી, દિલથી સેવા કરવી, દિલથી સેવા કરવી. સેવા ભક્તિના ભેખ લઈ કરવી રૂડી કમાય, તો સવાય ભક્તિ દીપે. જે મહાપુરુષોએ સેવા કરી એની જ ભક્તિ દીપી છે ને. એકનાથજી મહારાજની જવો ભક્તિ દીપી તો સેવાથી દીપી છે ને, સેવાથી દીપી. સંતો મહાપુરુષો જે તમે જુઓ જગતની અંદર જેણે જેણે સેવા ભક્તિ કરી એની જ ભક્તિ દીપી છે. આજે આ ભારત દેશ વિદેશોની અંદર મોરારી બાપુ કથા વાંચે છે, પણ આ સેવા ભક્તિની બોલે છે તો ભક્તિ દીપે છે ને. હે કયો સંતો મહાપુરુષોની સેવા બોલે છે તો ભક્તિ દીપે છે. ગિરનારમાં તમે જાઓ, જુનાગઢ અત્યારે તમે જાઓ તો શેરનાથ બાપુનું નામ બોલે, પણ સેવા ભક્તિ છે. હે પરબની અંદર તમે જાઓ તો સેવા ભક્તિ બોલે છે, તો ભક્તિ દીપે છે. ભરવાડ જ્ઞાતિની અંદર જન્મ લઈ રાજેન્દ્રદાસ બાપુ, અત્યારે રાણા બાપુ નામ હતું, ભરવાડ જ્ઞાતિમાં જન્મ લઈ અને અત્યારે એનું નામ ઝળહળતું છે, પણ સેવા ભક્તિ બોલે છે. આપણે મહાપુરુષોના કોઈની વખાણ વાત કરી એ વાત નહીં, પણ સેવા ભક્તિ બોલે છે ને ઝળહળતું નામ એટલે છે ને, કમાઈ બોલે છે. સવાય ભક્તિ દીપે અને રીજે દેવ મોરારી. પછી જાઓ જગતમાં સેવા કરજો, ગ્રસ્તાશ્રમને ધારી, સદગુરુ છે સંગે તારી, દસમ દશા દિલ ભારી. એવા નવનાથની ઉપરે 10મો નાથ ઓળખાવી. દસમા નાથની ભાન કરાવી. નવનાથ નાથ સંપ્રદાય એવો છે કે જે સિદ્ધિવાન પુરુષો હોય છે. સિદ્ધિવાન સિદ્ધિ એવડી સિદ્ધિ પ્રાપ્ત કરી અને એ સિદ્ધિ ઉપયોગ કઈ રીતે કરે છે કે કેવળ જગતના કલ્યાણ માટે. ગમે ત્યાં હોય તો ગમે એવું હોય તો કામ થઈ જાય, પણ એનું આમાં જીવનું હિત થવું જોઈએ, એનું કલ્યાણ થવું જોઈએ. જેટલા નાથ સંપ્રદાયના સંતો જ્યાં જ્યાં ફર્યા ત્યાં બીજા જીવનું કલ્યાણ કર્યું છે. સિદ્ધિ પ્રાપ્ત કરી, પણ સિદ્ધિનો ઉપયોગ એવો કર્યો બીજાના કલ્યાણ માટે. એ સંતો મહાપુરુષોની બલિહારી છે ને. તમને કોકે એમ ખાલી કીધું હોય કે તમે આ સત્યનારાયણ ભગવાનની કથા તમે બહુ સારી કરી, ઘણા માણસોએ પ્રસાદ લીધો, કેવી સરસ કથા થઈ, કેટલું પુણ્ય મળ્યું છે, એક કથાનું પુણ્ય અમને આપી છે ને, એમ થોડું અપાય. આપણે કહી દઈએ ને એમ થોડું અપાય. માંડ અમે કથા કરીને એમ પુણ્ય થોડું કેમ આપી દેવું? ત્યારે આ શરીરના ખો કરી નાખે, શરીરને તકલીફ અનેક ઘણી વેઠે, અને એવું ભજન કરી, એવી કમાઈ કરી અને પછી સિદ્ધિ મેળવે. એ સિદ્ધિ બીજાના હિત માટે વાપરે. એ નાથ સંપ્રદાય છે. અને નાથ સાધુનું શરણ
રામદેવ પીર બાપાને લેવું પડ્યું. એટલે તો નાથ સંપ્રદાયની હારે અત્યારે નાથ સાધુ ઘણા રામાપીરના મંદિરમાં જાજા હોય છે, કારણ કે ગુરુ શિષ્યના ગુરુભાઈના નાતા છે. ગુરુભાઈના બાવા બાળનાથનું શરણ દાદા રામદેવજીએ લીધું હે. એટલે નાથ સંપ્રદાયમાં અત્યારે એમાં નાના પીરને મોટા પીર તરીકે પીરની પદવી એમાં અપાય છે. પીરની પદવી અપાય છે. ત્યાર પછી ગુરુ વાઘનાથને વંદન કરી અને એની આજ્ઞા પ્રમાણે કે હવે જાઓ જગતમાં સેવા કરજો, ગ્રસ્તાશ્રમને ધારી, સદગુરુ છે સંગે તારી, દસમ દશા દિલ ભારી. ગ્રસ્તાશ્રમમાં રહેવા જવાનું કીધું. હવે તમે માનો 24 વર્ષની ઉંમર, ખાખડાદીન સાધુ, આવડું તપ, આવડું ભજન, આવડી સેવા, દાઢી જટા માથે વધી ગયેલા, ભગવા લુગડા પહેરી લીધેલા. ગુરુ આજ્ઞા થઈ એટલે શિરોમાની. ગુરુ આજ્ઞા થઈ એટલે, અને ગુરુ એક જ જગતની અંદર આપણું હિત કરે છે, કલ્યાણ કરે છે. પણ એવા સંત આપણને મળે તો દેખાદેખીથી કોઈ બીજા પરાયણે તમને પુગાડી દે અને તમે એક લાભ લઈ લો એવું વાતમાં માલ ન રાખે. આખી જિંદગી હાંડિયાના ઓઠ ઘોડે લબડવાનું, ત્યાંથી તમને કોઈ દી લાભ ન મળે. બીજા કે તમે એમ કર્યું હોય, પણ જ્યારે આપણો દિલનો સાધુ આપણને મળે, આપણને મહાપુરુષ મળે, તેથી આપણો ભોગ ભરી દે, તેથી આપણને રાજીના રેડ કરી દે. અને એ મહાપુરુષનું શરણ સેવી લીધા જેવું. ત્યારે વિચાર કર્યો કે હવે તો કિનકોર જાઓ, શું કરું, મારા વતનને લાભ આપો, હવે મારા વતનમાં જાઓ. એટલે ત્યાંથી પોતે પળાસવા ગામ તરફ પર્યાણ કરે છે કે મારા વતનને પહેલા લાભ આપો, મારા વતનને લાભ આપો. ત્યારે વાઘનાથના શરણે પહોંચ્યા, ગુરુ આજ્ઞા વિચારી, હો ગુરુ આજ્ઞા વિચારી. વાઘનાથના શરણે પહોંચ્યા, ગુરુ આજ્ઞા વિચારી, હો ગુરુ આજ્ઞા વિચારી. નીકળ્યા વેલો આ સંસારે, નિજ ગ્રહે ત્યાં જાય, નીકળ્યા વેલો આ સંસારે, નિજ ગ્રહે જાય જગતમાં, સંત બડે ઉપકારી. જેના જન્મ તણી બલિહારી જગતમાં, સંત બડે ઉપકારી, સંત બડે ઉપકારી. વાઘનાથના શરણે ગુરુ આજ્ઞા વિચારી, નીકળ્યા વેલો આ સંસારે, નિજ ગ્રહે જાય. પળાસવા ગામનો રસ્તો લીધો છે.
ગામને સોરે જઈને ઉતારો કર્યો છે. હંમેશાને માટે વતન માણસને વાલું લાગે છે ને, વતન વાલું લાગે છે. આપણે જેમ વિદેશોની અંદર રહેતા હોય પણ છતાંય જો ગામડાની અંદર પાછા આવી અને ત્યાં કાંઈક બાંધકામ કરે, કાંઈક નવીન કામ કરે ને માતૃભૂમિનું ઋણ ચૂકવે છે. વેલનાથે એવો વિચાર કર્યો કે આપણે પહેલાં ત્યાં જઈને એને લાભ આપી. ગામને સોરે જઈને ઉતારો કર્યો, પણ બાપુને જોતા જ બધાયનું મન મોહિત થાય છે, બધાએ રાજી રાજી થાય છે. આવા તો મહાત્મા આપણે કોઈથી જોયા નથી. એક દી સત્સંગ થયો, બીજે દી સત્સંગ થયો, તો પહેલે દી 5 પછી માણસો આવ્યા ને પછી પાછા માણસો આવ્યા ને 2-5 દિવસ થયા ને ત્યાં અડધું ગામ મળ્યું આવવા. એમ લાગ્યું કે હવે લગભગ ગામમાંથી માણસો આવી ગયા છે. ત્યારે આણે થોડીક વાત મૂકી, કારણ કે આણે સભામાં ધ્યાન કરી ક્યાંય બોધા ભગતને કુંવરબાઈમાં દેખાણા નહીં. એટલે પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં બોધા ભગતને કુંવરબાઈમાં રહેતા ઈ કેમ નથી દેખાતા? અરે બાપુ, એને તમે કેમ ઓળખો? અને ઈ બાપુ છે ને બે, એને એક દીકરો હતો, એ દીકરો એક ગિરનારના બાવાની હારે વયો ગયો અને એ સાધુ બની ગયા ને પછી આ તો બે મૃત્યુ પામ્યા. અરે તે બાપુ તમે એને કેમ ઓળખો? કે જે તમે બોધા ભગતને કુંવરબાઈ કયો છો એનો જે દીકરો કયો છો એ હું વેલો, અને એ જ મારા પૂર્વાશ્રમના માત પિતા હતા. ત્યાં તો બધા ફરંગટી ખાઈ ગયા. બહુ કરી હો મારા દીકરા, એ બધાને પગે લગાડ્યા, આપણને આખા ગામને પગે લગાડ્યું. ઓલો કે મારે ભત્રીજો થાય ને ઓલો કે મારે ભત્રીજો થાય ને, એલા મારા દીકરાએ કે આપણને ગૌઠિયાને બુઢિયાને બધાને પગે લગાડ્યા અને બધાને બાપુ કહેવરાય. હે બધાએ ફરંગટી ખાઈ ગયા અને બધાએ મળ્યા વાતું કરવા. બહુ કરી આને કે પણ આ સાધુની હારે રે એટલે પછી વાતું આવડી જાય ને, અને પાકો બની ગયો. હે હાલો 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 બહુ કરી આને. એ તો બધા જોડા ખખેરીને વેતા થયા, પંખીનો ઘેરો ઉડે એમ વિયાઈ ગયા. એટલે તુલસીદાસે કીધું, તુલસી વહાન જાઈએ જ્યાં બાપ કો ગામ, 12 વર્ષ ફેરકી આવ્યો તો મીઠોની તુલસીઓ નામ. ગામનાને પ્રતીતિ ન હોય, ગામનાને તો જે હતું એ હોય એ જ દેખાય. 12 વર્ષ સુધી તપ કરીને તુલસીદાસ આવ્યા ને તોય કે તળસી આવ્યો છે. કોઈએ તુલસીદાસે ન કીધું, એ કે તળસી આવ્યો છે. હે હા તળસ્યું. તુલસી વહાન જઈએ જ્યાં બાપ કો ગામ, 12 વર્ષ ફિરકી આવ્યો મીઠો નહીં તુલસ્યો તળસ્યો નામ. તો ધન્ય છે મહાપુરુષોને કે એના ને એના ગામમાં ધોણા થાપીને જગતમાં ઝંડા ફરકાવી ગયા. ઓલા એક એમને કોરે એટલે ક્યાં કીધું ને કે કાંધના કોરા રે ને પસાટના પી જાય, યાનું ના. ઓલા કોરે કોરા અવગુણ જોવામાં રહી જાય અને ઓલા પી જાય ક્યાંથી. મહાપુરુષોના તો સબૂતરા એવા હોય છે, એ તો ચેતન સબૂતરા છે. મહાપુરુષો તો સબૂતરા શણ નાખવા માટે બનાવે, પણ પંખી તમે માનો જો ને આ શણે નહીં તો એની ભૂખ ભાંગે નહીં. ક્યાંથી પંખી શણી જાય, ઓલા એમનેમ રહી જાય. એવી વાત છે ને, એવી વાત છે. હવે વિચાર કર્યો કે હવે આપણને આ લોકોને આપણે કોઈ દિવસ મેળ નહીં આવે. આપણું જ્ઞાન હવે આને કંઈ ભાવશે? આપણું જ્ઞાન અહીંયા કાંઈ કામ નહીં કરે, આને આ જ્ઞાન કાંઈ ભાવશે નહીં, કારણ કે દેહ ભાવ થઈ ગયો. વિચાર કર્યો કે હવે અહીંથી નીકળી જવાય, હવે અહીંયા રહેવાય નહીં. પછી પોતે ત્યાંથી
મંડલિકપુર પોતે આવે છે, કારણ કે સંતો રૂપ મહાપુરુષો રૂપી વાદળી જે આબોહવા પ્રગટે ત્યાં વરહે છે. આપણે જેમ કૂવો ગાળતા હોય, કૂવામાં હાંગડી દાર કરે, પછી ઊંડો દાર કરવા માટે પાણી આવ્યું હોય ને એટલે એ પાણી વધારવાને માટે એને દાંટો દઈ દે. એ દાંટો દઈ દે ને તો એ હારી પાસે બીજાને કૂવામાં વળી જાય. એમ મહાપુરુષો જન્મે ક્યાં, ન્યા બધા એને એ જ્ઞાનધારાની એ તમે માનો એને એ દાંટો મારી દે ને તો એ પાછી ક્યાંય જઈને વરહે. કેટલે પલો કરીને ન્યા જઈને વરહે ને તઈ ન્યા જે જે કાર બોલવા મળે તઈ કે હા એ તો અમારા ગામના હતા. એ હતા ને ગયા ને તમે રહી ગયા એમ. હે ત્યારે ત્યાંથી નીકળીને પોતે વિચાર કર્યો કે હવે આ દાઢી જટા ભગવા લુગડા એમાં આપણને કઈ સેવા કરવા દઈએ નહીં. આપણા ગુરુની આજ્ઞા એ છે કે સેવા ભક્તિ કરી અને ભજન કરી લેવાનું છે. સેવા ભક્તિ કરીને ભજન કરી લેવાનું છે. પહેલાં તો આપણે વાણંદ દાઢીને વાળ કાપવા માટે વાડીઓમાં જતા ને, વટે માર્ગે નીકળ્યા, ત્યાં ઠેલી લઈને વાણંદ ભગત નીકળ્યા. એને કે હવે આ લબાસો ઉતારી નાખવાનો છે. એ કે હમું થો કે આ હમું થો, દાઢીને જટાને બધું ઉતારી નાખ્યું. એને વાણંદ ભગતને એને ખબર હોય ગામમાં કોઈ ગઢિયું બુઢિયું કે કોઈ માણસ વહી ગયું હોય તો એની એને ખબર હોય. એટલે એને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ એવું માણસ કોઈ વહી ગયું છે કે હા. અને આપણે માણસની કિંમત જ્યાં લગી માણસ છે ત્યાં લગી, પછી તો એના લુગડા બુગડા ને એના ગોદડા ને બધું જટ વળાવે. હે ઘરમાં જ કાઢે ખોખું ને ઘર થાય ચોખ્ખું. હવે બાપુજીએ પાયામાંથી ઠેઠ ટોશે પુગાડ્યા હોય ને એનું લુગડું હોય, એનો પલંગ હોય, એના ઠામ વાસણ હોય, એ બધું ગમે ને દઈ દે તો નિરાશ થાય, પછી ઘરમાં રાખે નહીં. એટલે આને કીધું કે કોઈ એવું કોઈ યુગ્ય હોય તો એના કપડાં મળી જાય. એટલે વાણંદ ભગત કે હા એક જોડે કપડાં છે. એને કપડાં લઈ આવી દીધા અને વેલા બાપાને કપડાં આપ્યા. કપડાં ધારણ કરી લીધા અને મંડલિકપુરમાં પોતે ગામના પાદરમાં પહોંચી ગયા છે. ગામના માણસો આવક જાવક ચાલુ છે. કોઈ ઓટલે શોકમાં બેઠા છે. એને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ હાથી રાખે એવું ખરું? હાથી રાખે એવું ખરું? કે ભાઈ અમારે તો કાંઈ જરૂર નથી, પણ અમારા ગામમાં તમારે મળી રહે. ત્યાં બીજો કે પણ આપણે જસમતભાઈને એને જ હાથીની તો જરૂર છે. છોકરાને મોકલ્યો કે જવાને જસમતભાઈની આની ડેલી એને મૂક્યા. છોકરો ગયો તે ઠેઠ ડેલી પાસે, જો હામી ડેલી રહીને એ એની. જસમત દાદા ડેલીમાં ખાટલો નાખીને બેઠા છે. પટલાણી હવારમાં ઘરનું કામ કરે છે. ત્યાં જઈને પૂછ્યું કે બાપા તમારે હાથી રાખવો છે? અરે બાપા અમે વૈદ્યા મોડા વરસ થાય, અમે કામ અમારે કામ નથી, એમાં હાથીને ક્યાં નાખવું? ત્યાં ઘરમાંથી પટલાણી આવ્યા કે ભગવાન ઉજરેલ પાજરેલ દીકરો દે છે અને 5 દી કામ સીધા કરશે, પછી એની મેળે કામ કરશે, અને આવતો દી હોય તો આ દીકરાને રાખી લ્યો, આ દીકરાને રાખી લ્યો. હાલ બેટા પહેલાં તું સિરાવી લે. એ તરત જ તમે માનો બાજરાનો રોટલો, માખણ આપ્યું, ગોળ આપ્યો, દૂધનું સાલિયું ભરી દીધું. આને ભૂખ લાગી હતી, હારાએ શિરામણ પાણી કર્યા. અને પહેલાંની માતાઓના રોટલા જબરા હતા. પહેલાંની માતાઓના રોટલા જબરા હતા. મોટા રોટલા કરતા હતા ને એટલે ગણતરી નહોતી. આવડી રોટલીઓ કરે, ગણતરી આવી. અને એ તમે
ભાગશાળી હોય ને જો ગરમે ગરમ ખવાઈ ગયા ભલે ન કરતો તૂટે નહીં. પછી રોટલો તૂટે બૂટે નહીં. હે સાવો હોય તો અઘરો પડે. અને ઓલી માતાઓના રોટલા 4 પડિયા રોટલા થતા એ તમે સવારેથી તે બપોરે ખાઓ સાંજે ખાઓ તો એવા ને એવા. આખો દી તમે એ રોટલા ખાય ને 4 પડવાળા રોટલા થતા. હા પહેલાં 7 પડ થતા ને પછી 4 પડ આવ્યા ને હવે પછી એકેય નથી રહ્યા. હવે એ પડ જ ન રહ્યું. એટલે ગરમે ગરમ ભાગમાં આવે તો 2 બટકા વધારે હાલે નકર જાય છે યાર. આ મને કાંઈ કહેવાય તો નહીં. હે આ અધોગતિ છે. હે તમે સમજીને આમ બહુ તમે સારું કામ કર્યું. સમજીને બહુ સારું કામ કર્યું છે. એટલે એમ તમારે એમ ગરમ રોટલીનું કેવું હાવ બીકણીનું ન થવું એમ કહેવાય. તમને ગરમ રોટલીનું કેવું જોઈએ ને હાવ કાંઈ બીકણીનું થવાય કે કેટલાય તો પછી બીકમાં જ હાલે. ઓલા એમ કે ખાઈ લો ગરમ રોટલા ગરવામાં રોટલા પડ્યા છે. હા એ તો હું ખાઈ લે પણ આને કે ગરમ રોટલી બનાવી દે એમ કે એટલા બધા ગરીબ ગા જેવા થઈ ગયા. હે ગરીબ ગા જેવા પણ બન્યું છે એવું. પહેલાં છે ને પહેલાં રોટલી જે બને ને પહેલાં રોટલી બને સાનકી બને ને એ કોની હોય? પહેલી રોટલી બને ને એ ગાયની બને ને. અને બીજી રોટલી બને એ કૂતરાની બને. બરાબર. એટલે આને ઉતાવળ હોય બહાર ગામ જવું હોય કામે જવું હોય એટલે એ રોટલી આને દઈ દી. ગાયની રોટલી બંધ થઈ ગઈ. અને બીજી રોટલી જે બને એ કૂતરાની બને એટલે એ પછી આ માં ખાય પછી. એટલે આ ગાય જેવો થઈ ગયો ને ઓલે કૂતરી જેવી થઈ ગઈ. આ 2 રોટલામાં ફેરફાર થઈ ગયો. નકર રોટલી પહેલી રોટલી ગાયની બને એ ગાયને જ દેવાની હોય. એટલે આને ઉતાવળમાં કાયમ એ રોટલી દેવાનું ચાલુ કર્યું એટલે આ બિચારો ગા જેવો થઈ ગયો. હા અને ઓને એટલે થવું નહીં. બહુ કાંઈ હોય એમ હોવું એટલું બધું થવાય. થોડો પાવર હોવો જોઈએ. સા પાણીનું સિંધાય ખાવાનું રોટલીનું સિંધાય આવું બધું સિંધાય. નાણદા બાપુને એની બળેતરા બોલે. એમ કે છે કે તમે ભૂખ્યા રહેતા હોય એમાં અમારે શું કરવું? અમારું શું થાય એમ? ના ના એમ તો ભાગશાળી ઘર હોય ક્યાંક ક્યાંક વાંધો નહીં. એ જીવનની અંદર સારા યોગ હોય તો એવી રીતે હોય અને ઓલો હોય તો એ રીતે હોય. પણ બેફિકરથી જીવન આનંદથી જીવવું એ મહત્વની વાત છે. બાકી તો ઘણાય છે તો ઘરના માણસને વગોયવા જ રાખતા હોય ને ઘણાય છે તો ઘરના માણસ હોય એ પાછા ઘરધણીને વગોયવા રાખતા. તમારા ભાઈને કાંઈ ખબર ન પડી રેડાનું રાસ છે. અને ખરેખર રેડાનું રાસ જ હોય નકરા ઢહડા જ કરતો હોય. હે અને ગણાય છે તો ઘરનાને વગોવતા હોય. આ બધી વસ્તુ એવી છે સમજણ ફેરે આવું બધું બને છે. સમજણ રાખીને જીવન જીવી તો મજા હવના કર્મ હવની આરે છે. સારા કર્મ કરે તો સારું, ઊંડા કર્મ કરે તો ઓછો. દાદા મેકરણ કે 2 વાતની તમને ખબર છે પછી કૂડો મને પૂછો. હે કયો ત્યારે આ શિરામણ પાણી કરી અને જસમત બાપાને પૂછ્યું. જસમત બાપાએ પૂછ્યું કે ભાઈ તમારી મજૂરી મહેનતાણું શું લેહો? કે મારે કોઈ બીજું કંઈ છે નહીં અને મજૂરીની મારે કાંઈ જરૂર પણ નથી. કે નહીં એમને ન રખાય. 60 કોરીમાં પછી નક્કી કર્યું છે. મંડલી કપૂરમાં પોતે પહોંચ્યા
જસમત પટેલ ને ત્યાંય હો, જસમત પટેલ ને ત્યાંય મંડલી કપૂરમાં પોતે પહોંચ્યા જસમત પટેલ ને ત્યાંય હો, જસમત પટેલ ને ત્યાંય સાથી પણ સ્વીકારી પોતે સાથી પણ સ્વીકારી પોતે સેવા કરે બહુ ભારી જગતમાં સંત બળે ઉપકારી જેના જન્મ તણી બલિહારી જગતમાં સંત બળે ઉપકારી સંત બળે ઉપકારી મંડલિકપુરમાં પોતે પહોંચ્યા જસમત પટેલને ત્યાં સાથીપણું સ્વીકારી પોતે સેવા કરે છે બહુ ભારી સાથીપણું સ્વીકાર લીધું નગર તો તમે માનો થોડુંક ઓલું થાય તો મધ થાય ને સાથીપણું ધારણ કર્યું અને એવા ભાવથી સેવા આદરી દીધી જાણે આશ્રમની અંદર સેવા કરતા હોય એવા ભાવથી જગ્યાની અંદર સેવા કરતા એવા ભાવથી મહાપુરુષોના મન જેના સમાધાનમાં આવ્યા છે હાસો લાભ તો જગતમાં એ જ લે છે સેવા મળ્યા કરવા અને સેવા કરતા પણ જાણે કેવી રીતે સેવા કે કોઈ જૂનો ખાતેદાર ખેડૂતનો દીકરો હોય ને કે ખેતીની બધી ખેતીની ખબર પડતી એવી રીતે ખેતી ચાલુ કરી ઓલા આજુબાજુ વાળા પાડોશી એ બધા જોવા આવે મારું જસમત પટેલનો હાથી એટલે હાથી હો મારે બધી ખેતી આવડે મળ્યા વખાણ કરવા જોવે ત્યાં અને કામે એવું અને મહાપુરુષોની બધી કામની સીવીટ હોય ને સીવીટ હોય પણ હારોહાર જોવા આવે ને એ જોવા આવે ને એ ખેતીની વાત કરે ને ત્યાં ભગવાનના ઘરની વાત ચાલુ કરે કે આ કામ આવી રીતે કામ કરીને એવી જ રીતે ભગવાનનું ભજન કરી લેવાય ભક્તિ કરી લેવાય મારો આ તો હાથથી જ એને વળી ભગવાનના ઘરની વાતો કરે પણ સત્ય પ્રિય ને હિતકર વાણી એટલે બધાને મળી વાલી લાગવા બધા હિતની વાત કારણ કે આત્મજ્ઞાન છે તત્વજ્ઞાન છે આત્મજ્ઞાન છે એ બધાના હિતનું છે એટલે બધાને વાલું લાગે પોતાની જ વાત તો બધાએ કાયમને માટે મળ્યા વધારે વધારે બેહવા એમ સત્સંગની ધારા મળી વહવા કારણ કે જે માયલા જેને મળે એને ત્યારે આનંદ થાય હે ગામમાં જાન લઈને ગયા હોય ને તો એ જાનમાં જાનૈયા જો જુગારી હોય ને તો ગામમાં જુગારી ઘરને ગોતી લે એને મળી જાય અને પિયાસી હોય ને એને પિયાસીના ઘરની તો બાઈશ આવે એ મળી અને ભગત હોય તો એ ભગતનું ઘર ગોતી એને મળી જાય તો જોત જોતામાં 2 ને 5 ને પછી જોવાના કાયમ માટે આવે ને કાયમ સત્સંગની જમાવટ થાય ને ભગવાનની વાતો કરે તો એમ થયું મારું જીવન તો આ જીવે છે આપણે તો તમે માનો ને જાણે વેઠ કરવા આવ્યા હોય એવું છે આમાં શું જીવનમાં બીજું છે ખરેખર જીવન તો આ જીવે છે ત્યારે આ
ક્યારેય પણ ખેતી કામ ન થયું હોય એવું ખેતી કામ થવા લાગ્યું. ખેતીમાં ઉપજ પણ વધી છે. ખેતી કામ સારું થાય તો પછી ઉપજ સારી જ આવે ને. ખેડ ખાતર ને પાણી ભાગમાં ન હોય ત્યાંથી લાવે તાણી. આપણને કાંઈ ખબર ન પડતી હોય પણ સેવા સત્સંગ ને સમરણ તાણી કરવા મળી એટલે તરત જ ભક્તિ વધવા મળે. આ ત્રણેય ઘટે એટલે ભક્તિ ઘટે. પછી દેખાવથી ખાલી ભક્તિ કરતા હોય એ આ ત્રણ વસ્તુને ભૂલી ગયા હોય, પણ ત્રણ વસ્તુ જેની પાસે હોય એની ભક્તિ વધે. અને એને કોઈ રોકે કોઈ દી ભક્તિ રોકાય પણ નહીં. સેવા સત્સંગ ને સમરણ ત્રણ વસ્તુ જોઈ. ત્યારે જ્યાંથી આ ઓલિયો પુરુષ અહીંયા આવ્યા છે ત્યાંથી જસમત બાપાની રોનક કંઈક ફરી છે. રોનક ફરી કારણ રામ રીધીને પાયમાં જસમત વેલો છે શુભકારી હો, વેલો છે શુભકારી. રામ રીધીને પાયમાં જસમત વેલો છે શુભકારી હો, વેલો છે શુભકારી. માતાને વેલા પર પ્રીતિ જમાડે બાળક જાણી જગતમાં સંત બડે ઉપકારી. જેના જન્મ તણી બલિહારી જગતમાં સંત બડે ઉપકારી, સંત બડે ઉપકારી. જસમદાતાના ઘરની રોનક ફરી કારણ કે અવતારી પુરુષ જેને આંગણે છે. મહાપુરુષો જ્યાં જ્યાં હોય મહાપુરુષોએ એના કમાઈ રૂપી પથ્થરના પાથરી અને મહાપુરુષો આ જગતમાં વિસરતા હોય તો એની રોનક તો હોય જ. રામ રીધિને પાયમાં જસમત વેલો છે શુભકારી. થોડોક ટાઈમ જ્યાં આ પ્રતાપી પુરુષ અહીંયા રહ્યા છે ત્યાં ગામધણીએ જસમદાતાને ઘેર બોલાવ્યો, દરબારગઢમાં બોલાવ્યા. આવો આવો પટેલ, જો આ ગામની અંદર કાંઈક લાયકાત હોય તો તમારી છે. આ તમને આટલા હાથીની જમીન, આ ગાડું, 25 રૂપિયા પાઘડીના, અને આજથી તમને ગામની પટલાય મળે છે ને વેઠ તમારી માપ, વેઠ તમારી માપ અને ગામની પટલાય મળે છે. જસમદાતા તો રાજી થતા થતા ગાડું લઈને ઘરે આવ્યા. ઘરેથી પટલાણી ક્યાં કે આપણે આ આજથી વેઠ માપ અને આપણને આટલા હાથીની જમીન મળી, 25 રૂપિયા પાઘડીના આપ્યા. ત્યારે શું માળી શું કહે છે માતાજી કે આ જે આપણી ઘેરે જે હાથી રૂપે છે ને એ કોક અવતારી પુરુષ છે. આ એના પગલે હે પુરાણી છે, એના પગલે હે પુરાણી છે. માતાને વેલા પર પ્રીતિ જમાડે બાળક જાણી. પોતાનો સગો દીકરો હોય એવી રીતે ભાવ પ્રેમથી જમાડે છે. એક પુત્ર દીકરાનો ભાવ છે અને બીજો મહાન વિભૂતિનો ભાવ છે. અને આવા વિભૂતિનો લાભ ખરેખર આવા ગ્રહસ્થી લઈ શકે છે. શિલાણાની અંદર મામૈયા બાપુ રહ્યા પણ લાડુમાનો રોટલો એવડો હતો, લાડુમાનો રોટલો એવડો હતો. તો બાપુ એટલો ટાઈમ ત્યાં શિલાણા પણ રહ્યા છે. ત્યારે આ લહેર મેર વર્તાઈ ગઈ.
અને જોત જોતામાં એમ કહેવાય છે કે જસમદાતાની ઘેરે એને 4 દીકરા, 4 દીકરા અને મોટું કુટુંબ થયું. જોત જોતામાં 4 દીકરાને ઘરે બારે કર્યા છે, લગ્ન પ્રસંગ કરી દીધા છે, જૂમ થઈ ગયું, મોટો પરિવાર થઈ ગયો. આ સમર્થ પુરુષની મેર છે. અને પણ વાત એટલી છે કે જો સંતો મહાપુરુષો પાસે નો બેહે ને તો ઓમ કોરા રહી જાય, ઓમ થોડા કોરા રહી જાય. સંતો મહાપુરુષો પાસે બેહી તો જ આપણા હૃદયરૂપી ભૂમિકા તો જ પલલે. ઘણે ઠેકાણે અવતારી પુરુષો જન્મમાંથી એના પરજા કોરી રહી ગઈ, ઘણે ઠેકાણે એના બાળકો અવતારી હતા તેના માવતર કોરા રહી ગયા. કયો હે એના માવતર કોરા રહી ગયા. એને એમ થઈ ગયું કે આ તો અમારો છોકરો છે, હે એવા ભાવમાં એની જ્ઞાન ધારા એ ઝીલી ન શકે, લાભ ન લઈ શકે. ત્યારે આખા ગામની અંદર વાતું થવા મળી. એક તો જસમદાતાનું સારું થયું એ થોડુંક જોવું અઘરું પડે. બીજી રીતે કે એના છોકરા ન્યા જાય અને બધા કામ કરે. કારણ કે વેલા બાપાએ વેલનાથે કીધેલું કે જુઓ ભાઈ, તમે તમારા માવતર ન્યા કામ કરો છો, હું તો હાથી રહીને કામ કરું છું. તમારું કામ બગડે તો હાલે, પણ મારે કામ બગડે તો હાલે નહીં. કે પણ અમે તમને બધું કામ કરાવી તો તમને શું વાંધો છે? કે તો કાંઈ વાંધો નહીં, થોડા બધા કામ કરો. હવે 20 જણા હોય, 20 જણા એક કામ કરે તો 20 કલાકનું કામ નીકળી જાય. 20 જણા 1 કલાક કામ કરે એટલે 20 કલાકનું કામ થઈ જાય, 2 દિવસનું કામ થઈ જાય. પણ સાથોસાથ ભજન ભક્તિનો જે પોતાની જે કમાઈ છે એની સુગંધ અપરંપાર છે. અને ભક્તિ, ભજન અને આ યોગ એ બધા હૃદયમાંથી પ્રગટે છે. એ કંઈ કોક આપણામાં ભરી દે અને આવી જાય એવું નથી. ભરેલો ભાવ કેટલોક ટાઈમ રહે? લ્યો સેવા કરો તો થોડોક ટાઈમ સેવા કરે ત્યાં પાછો વટકીને ઊભો રહે. હે થોડોક ટાઈમ સ્મરણ કરે ત્યાં એનું મન પાછું ચિંતન બેસું બીજે થઈ જાય. ઓલા બાપુ રહ્યા ને એ જે મહામંત્ર આપે છે ને એ તો કાંઈક ઓર વાત બને છે. હવે ઓર બને બીજું શું? હે 33 માંથી આમાં 66 વસન સૂક્યા ઈવડા. જે નામ વસન આપણને પ્રાપ્ત થયું એ રજિસ્ટર નામ છે. જે રામાનંદ સ્વામી અને આદિ અનાદિથી જે ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ દાદા રામદેવજી, ઋષિમુનિઓ, મહાપુરુષો બધાએ જેને ભજન કર્યું છે એ નામ આપણને પ્રાપ્ત થયું છે. કયો? ત્યારે આ છોકરાઓ એની સાથે સત્સંગમાં બેહે છે એ બધાને અજુગતું લાગવા મળ્યું કે એને તો તમે જો બધું રીધી સીધી ખૂબ મળીને બધું ખૂબ ભલે થઈ ગયું. આ આપણી પ્રજા બગડશે. પણ પછી તો આની ભજનની લહેર એવી, અને આજુબાજુના ગામમાં ગમે ત્યાં બીજે ત્રીજે ગમે ત્યાં ગયા હોય તોય ક્યાંક સત્સંગની ક્યાંક ભગવાનના ઘરની વાતો થાય ને તોય આવડા એમ કે તમારે સત્સંગ સાંભળવો હોય ને ભજન સાંભળવો હોય ને તો અમારા ગામમાં જસમદાતાના હાથી છે, જોવો એની જમાવટ. એ ભજનની સત્સંગની જમાવટ હોય. આવો તો ખબર પડે, સમાધાન મનનું ન્યા થાય. તે કે અમારા ગામમાં ભજન કરવા આવે તે પૂછી લઈ તો આવે ભાઈ, પૂછી લઈ. હે હા એમ એને પૂછ્યું કે વેલાભાઈ આપણે ભજન કરવા ત્યાં ભજન કરવા જવું હોય તો જવાય? કે હા ભજન કરવા તો જવાય જ ને, ભજન કરવા જવાય. હા પણ એક ધ્યાન રાખવાની, આપણે રાતે ભજનમાં જવાનું, રાતે પાછું વી આવવાનું.
એટલે ખબર ન પડે તો વાંધો ન આવે, કારણ કે ભાડાનું ઝેર છે. 2 ગામની વસ્તી હોય ને ભગત ભજનમાં નીકળે એટલે 4,000 આંખ્યું જોતી હોય. 2,000 માણસ હોય એટલે 4,000 આંખ્યું એને જોતી હોય કે આ ઠેલી લઈને ભગત નીકળ્યા છે. તો ગામડે ગામડે એ રીતે બધે ભજન કરવા જાય. અને આ કાંઈ ખાલી ભજન ગાવાવાળા હતા ને, આને તો ભજન, આ તો યોગી પુરુષ હતા, મહાપુરુષ હતા, વિભૂતિ હતા, જેણે સાથે ભજન કર્યું છે, સાથે કમાઈ કરી છે. આપણે દાખલા તરીકે ખાલી હિસાબ કિતાબ રાખી 5,000 ને 25,000 ને 50,000 ને લાખ ને 2 લાખ ને 5 લાખ ને કરોડ ને અબજો રૂપિયાના વહીવટની વાતો કરી, પણ પાસે જો 5,000 ન હોય તો એ વહીવટ શું કામ? હે, એમ જ્ઞાનની સાથે પાછું ધ્યાન હોવું જોઈએ અને કમાઈ કરવાની સીવીટ હોવી જોઈએ. જેમ કામ આપણે કામ કરતા હોય તો એમાં સીવીટ હોય, એ કામ કેટલું જલ્દી થાય, એમ ઈશ્વર ભજન કરવાની સીવીટ હોવી જોઈએ. નકર તો આ સમય હાથમાંથી વયો જાય. હે, સમય હાથમાંથી વયો જાય. એટલે આખા ગામની અંદર સરસાનો વિષય થઈ ગયો. ઠેઠ જસમતાતાને બધા કહેવા મળ્યા કે આ તમારો હાથી આ અમારા છોકરાઓને ઉજાગરા કરાવે છે ને વળી ભજન ને સત્સંગની એવું શું વળી? કે ભાઈ એ તો મને કંઈ ખબર નથી, કે તમે ક્યારેક જોવો, તમે જાણો, તમારો તો હાથી છે, કાલે તમે એને રજા દઈ દો, અમારે પરજાને ક્યાં મૂકવા જાય? અમારે પરજાને ઘણા બાયુનો ટેવ હોય, અને 5,000 પંખીને શરીરમાં ફાળો લખાયો હોય ને તો તરત ઘરવાળી ખીજાય, છોકરાને ક્યાંય માજનમાં મૂકવા જાવ હો? ભાઈ આ પંખીની શરીરમાં તારે માજનમાં મૂકવા નહીં જવા પડે, નિરાયત રાખ, નિરાયત રાખ. હે, હા, આખો દિવસ ક્યાં અહીંયા વાતો કરે અને રાતે પાછા ભજનમાં જાય. આમાં કામ ક્યારે કરે? એ ધીમે ધીમે એવા જસમદાતાને તૈયાર કરી દીધા. વિચાર કર્યો કે હવે આપણે, અને હંમેશાને માણસ શક્કી ક્યારે જાય કે બધું હરખું થઈ જાય પછી કહી દે કે નાના બાપુ હવે તમારે ન આવવું, કારણ કે હરખું થઈ જાય ને. હજુ બાપુ હવે તમે ન પહોંચ પડો, અમારે હવે તમે ન હાલો. હે, માણસને જ્યારે 2 શક 12 ને 3 શક 18 થાય ને પછી કોઈની જરૂર નથી રહેતી. આમાં બધું આમાં એવું છે, કેટલાય તમે જુઓ તો કેવા કેવા મહાપુરુષો ને કેટલા અંશો ને કેટલા જૂના ઓલા પુરુષો હોય, પછી એની કંઈ ગણતરી હોય નહીં, કારણ કે 2 શક 12 ને 3 શક 18 ને તે પછી શું આવે? એટલું બધું હોય, પછી કોઈની જરૂર પડે. પણ હાસા જે મહાપુરુષો છે એ તો કાયમને માટે ઝીણા થઈ રહી અને બધાની સાથે રાખે છે, સાથે રાખે છે. ત્યારે આ આખા ગામે ટચ લીધી ને જસમદાતાને પણ નક્કી થઈ ગયું, કારણ કે જસમદાતા ક્યારેય વેલા બાપાની પાસે તો બેઠા નહોતા, નકર મહાપુરુષની પાસે બેહે તો કંઈક દિલની ગુંજ મળે, હૃદયની ગુંજ મળે. અને જે મહાપુરુષોની નજીક જે બેઠા એને જ હૃદયની ગુંજ મળી, હે, એને જ હૃદયની ગુંજ મળી. ત્યારે વેલો ભજનમાં નિત્ય રહેતા, પાડી લોકોએ ભ્રાંતિઓ, પાડી લોકોએ ભ્રાંતિ. વેલો ભજનમાં નિત્ય રહેતા, પાડી લોકોએ ભ્રાંતિઓ, પાડી લોકોએ ભ્રાંતિ.
જોવા ગયા પટેલ વાડીએ એ જોવા ગયા પટેલ વાડીએ અસરજડી ઠુવારી જગતમાં સંત બળે ઉપકારી જોવા ગયા પટેલ વાડીએ અસરજડી ઠુવારી જગતમાં સંત બળે ઉપકારી જેના એ જન્મ તણી બલિહારી જગતમાં સંત બળે ઉપકારી સંત બળે ઉપકારી વેલો ભજનમાં નિત્ય રહેતા પાડી લોકોએ ભ્રાંતિ જોવા ગયા પટેલ વાડી અસર દીઠું બહુ ભારે પોતે વાડીનો રસ્તો લીધો છે વિચારે જાય છે જોઈએ જાય છે ત્યાં તો બે બાજુના ખેતરોમાં હાઠી ઊભી છે ક્યાંક બોવડીના ઝાડા ઊભા આ તો હવે બધું આ વિજ્ઞાન ને આ બધું ન કરવું ઉનાળે જેઠ મહિને જ બધા કામ કરતા જેઠ મહિને ખેતી કરે હાઠી જેઠ મહિને ઉપાડે બોવડીના ઝાડાએ તે પછી બાકી આ વિજ્ઞાન અત્યારે આવ્યું એટલે હવે કોઈને કાંઈ પહોંચ નથી અને એટલા બધા ડાયા આપણે થઈ ગયા છે ને અને એટલા ડાયા થઈ ગયા છે ને શેઢે ઝાડવું રહેવા દીધું નહીં પડમાં ઝાડવું રહેવા દીધું નહીં અને શેઢા પાળામાં દવા માર થયા છે એમાં તો રોગમાં ભેળાઈ ગયા ખેતરોમાં ખેતી મોલાયતમાં એટલી જીવાયત આવે એ સીધું એમાં જ રહેવાનું નકર કંઈક ખડમાં રોકાઈ જાય ને કંઈક ઝાડવામાં રોકાઈ જાય ને આ તો સીધી મોલાયતમાં જ લાગવાનું હે ક્યાંય પણ તમે જુઓ તો જીવાયત રોકે એવું જ નહીં કારણ કે આપણે હવે નક્કી જ કર્યું છે કળયુગમાં બધું ચોખ્ખું જ કરી નાખવું હા ચોખ્ખું સપાટા કારણ કે કળયુગમાં જીવને ખરેખર ચોખ્ખું જ કરવું છે એટલે તો આ બધું તમે જોવો ને નકર કાંઈ હિન્દુના દીકરા દારૂ પીવે હે આપણને એમ લાગે કે આ તો બહુ સારા માણસ છે ત્યાં તો એ શું કહેવાય એને પ્યાલી પીતા હોય હે એટલે ખરેખર શોખ ભગવાને સ્વર્ગ જેવું અત્યારે જગત બનાવ્યું છે પણ ખરેખર બધું આ જીવ પતન કરવા માટે તૈયાર થઈ ગયો છે પતન કરવા માટે ત્યારે જેમ એક ગરીબ માણસ તો બિચારો બહુ ડાયો એટલે એની ઘરવાળી કે તમે કંઈક કામ કરો આમ હાવ ન હાલે બિચારો કામ કરે પણ કુદરતી ખોટ જ જાય અને અમુક કુદરતી ગમે એમ હોય ને તો એને ખોટ જ હોય કારણ કે પહેલાં તો જાણે સવારે એનું ઉઠવાનું મોડું હોય પાછો ધંધે જાય ને એટલે કલાક દોઢ કલાક પાછો બજારમાં પાન ખાય ને માવા ખાય ને પછી ફરતો ફરતો પાછો ધંધા માથે જાય ન્યા જાય એટલે ન્યાય પાછું પૂરેપૂરું એનું કાંઈ ધ્યાન હોય નહીં પોતે તો આળસું જ હોય અને હંમેશાને માટે ગમે જે માણસ આગળ વધ્યા છે એ પોતે પોતાની તૈયારીથી વધ્યા છે કયો એની તૈયારી હોવી જોઈએ ને તમારી નીચે 5 માણસો કામ કરતા હોય તો એની જવાબદારી તમારી હોવી જોઈએ એને ધંધો હરખો સીંધવો એનું કામ તમારે પરફેક્ટ જોવું જે કાંઈ હોય એ પ્રમાણે હોય ને ખેતીનું કામ હોય તો એમાં એ રીતે હોય તો બિચારો મહેનત ખૂબ કરે પણ મેળ આવે નહીં એટલે ઓલી એને ઘરવાળી કે તો તમે એક કામ કરો ભગવાન ભોળાનાથ બધાયથી ભોળા દેવ છે મહાદેવ છે એ તમારી માથે પ્રસન્ન થાય ને કંઈક વસન એની પાસે વસન લઈ આવો
બોલો કે ભાઈ મને કાંઈ તપ બપ કરતા મને કાંઈ આવડતું નથી, અને હું તપ કરું ને ભગવાન એમ પ્રસન્ન કેમ થાય કે નહીં તમે જાઓ જ. એટલે ઘરવાળીએ કીધું એટલે આ બિચારો કે માય ગયું નિરાત ઘરેથી તો છૂટ્યા, ઘરેથી તો નિરાત, બીજું હું ભલે ને ત્યાં ભગવાનનું ભજન થાય તો ઠીક છે, ન થાય તો અહીંથી આ પળોજણીમાંથી તો નિરાત, અહીંથી તો છૂટ્યા. એટલે ગામને વાગોળે બારોબાર હશે ત્યાં ભોળાનાથનું મંદિર, અને ત્યાં પોતે ભગવાનનું ભજન કરવા માંડ્યો. એટલે ભજન કરતાં ક્યારેક કોઈક કાંઈક થાળ ધરવા આવે ને ક્યારેક કોઈ રુદ્રી ધરવા આવે ને એટલે આને પ્રસાદ મળી રહે ને તપે થાય ને ભજન થાય. એમ થતાં ભગવાને વિચાર કર્યો કે હવે આ બિચારો ઓમ તો વિશ્વાસે આવ્યો છે, એટલે હવે આને મારે કાંઈક આપવું જોઈએ. એટલે બીજે થોડાક દિવસ ચાલે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા, માગો ભક્તરાજ માગો ભક્તરાજ માગો. કે ભગવાન તમે ભગવાન છો કે હા, પણ કે મને માગતા કાંઈ આવડતું નથી. કારણ કે એમને પોતે બિચારો ભોળિયો માણસ, એટલે કે આપણને માગતા આવડતું નથી ને આપણે શું માગવું એમ. એટલે ભગવાન મને માગતા નથી આવડતું કે પણ ગમે એ માગ કે તો એક કામ કરો ભગવાન, હું મારી ઘરે જઈને જે પેલું વેલું કહું એ મારી ઘરે બમણું થઈ જાય. આ તો બિચારો વરદાન લઈ અને ગયો, હાલીને ગયો, 2-3 દિવસ પાછો ઘરે પૂગ્યો છે, બહુ થાકેલો ને બહુ અકળાયેલો ને ભૂખ્યો એટલો, અને ખડકી ખબડાવી, એ ઉઘાડો. ત્યાં ઘરના ધોળ્યા, ઉઘાડ્યું, હું વરદાન લઈ આવ્યા કયો મને જટ, હું વરદાન લઈ આવ્યા? એ તારા બાપના ભીસા લઈ આવ્યો. તે બમણું થવાનું કીધું હતું ને, તે તો ઘડીક થયું ને ત્યાં ઘર આખા ભીસાને ભરાઈ ગયા. થોડીક વાર થઈને ત્યાં ઓસરીમાં થપ્પા ચાલુ થયા. ઘડીક થયું ને ત્યાં તો ફળીમાં વચ્ચે માલ મળ્યો આવો. કારણ કે બમણું કીધું તું ભગવાન, હું જે માગું મને કંઈ ખબર નથી, પહેલું વહેલું કહું એ મને બમણું થાજો. ત્યાં તો જેની કોઈ જોવે ને એની કોઈ બમણું મળ્યું થવા, ઢગલા ભીસાના થઈ. બહુ કરી ઘરવાળી કે આ હું તમે કરી છે કે પણ તું મને પાણીનું પૂછતી નથી, ખાવાનું પૂછતી નથી. અને મને ક્યાં માગતા કાંઈ આવડતું હતું? મેં તો ભગવાનને કીધું હતું કે હું જે પેલું બોલું એ બમણું થાજો. ત્યાં તું ઉતાવળી થઈને હું માગી આવ્યા, હું લઈ આવ્યા? તે મેં કીધું તારા બાપના ભીસા લે, આ ભીસા. એ કે હવે તમે ડાયા થાવમાં ભગવાન પાસે પાછા જાઓ, અને આ બધું આમાંથી કે આમાં હાલવું ક્યાં, બેહવું ક્યાં, હું ક્યાં, રહેવું ક્યાં? જ્યાં જોવો ત્યાં ઢગલા મોઢે, ઢગલા મોઢે. જાઓ તમે ઝટ કરો, હવે કાંઈ આપણે કાંઈ જોતું નથી, હવે ડાયા કાંઈ થતા નહીં. આ બધું આમાંથી આ માલને આ ઝટ ખાલી કરાવો. આ તો બિચારો ઉપડ્યો હાલે, કંઈ બીજી ખબર નહોતી. વળી પાછો એ કે જો એક દીમાં ભગવાન પ્રસન્ન થાય ને કે 2-3 દી વારે લાગે. કંઈ એવું ન હોય કે તરત ભગવાન પ્રસન્ન, આમાં વાર લાગે. તને તપ કરવા જાતો ખબર પડે, અહીંયા તપ એમ રેઢું પડ્યું છે, લે ભગવાનને રીઝવવા છે. આ તો બિચારો બીજે દિવસે ઉપડ્યો, ભોળાનાથ સદાશિવ કરતો ગયો. ન્યા ગયો ને 1 દી થયો ને 2 દી થયા ને 3 દી થયા. ભોળાનાથ કે પાછા ભગત અકળાણા લાગે, છે. પાછા 3જે દિવસે ભોળાનાથ પ્રસન્ન થયા. માગો ભક્તરાજ પાછા કેમ આવ્યા? અરે મારા નાથ, તમને તમારી પાસે મેં માગ્યું કે જે હું પેલું વાર બોલું એ બમણું થાજો. તે મારે તો ઉતાવળમાં મારા ઘરનાએ મને કીધું તે મારાથી તો ભીસા
બોલાઈ ગયું ને તે ઢગલા બંધ, ઘરમાં ભીસા, ઓસરીમાં ભીસા, ફળીમાં ભીસા, થપ્પા ને થપ્પા. ભગવાન હવે છે ને બધું ખાલી કરી નાખો, મારા ઘરમાં એક વાળ ન રહેવો જોઈએ. એક વાળ ન રહેવો જોઈએ. ભગવાન કે તથાસ્તુ તથાસ્તુ તથા, તમે કયો એમ જ થાય, તથાસ્તુ. ઘરે ગયો ત્યાં તો ફળિયા સામું જોયું ત્યાં ફળિયું સાપ, ઓસરીમાં જોયું ત્યાં ઓસરી સાપ, ઘરમાં જોયું ત્યાં ઘર સાપ, વળી પોતાની સામું જોયું ત્યાં પોતે ટકો, ઘરવાળી સામું જોયું તો ઘરવાળી સાપ, છોકરા સામું જોયું ત્યાં છોકરા સાપ, બધાય ટકમ ટકા, બધાય ટકમ ટકા. એમ અત્યારે આપણે આ જગત, આ કળજુગના મનુષ્યો ટકમ ટકા કરવા આવ્યા છે. સમજીને મગાય, સમજીને રેવાય, સમજીને જો ભગવાન પાસે કાંઈક માગી લેવાય ટાઈમસર તો સારું, નકર આવું છે. કેવડી મોટી જિંદગી, અમૂલક જિંદગી જીવીને છેવટે બધું પતન જ કરવાનું છે ને. હે હાવ સાફ કરી. નકર ભગવાને તો અત્યારે ખૂબ દયા કરી છે, ખૂબ દયા કરી છે. ત્યારે આ જસમદાદા વિચાર કર્યા જાય છે અને વાડીને રસ્તે હાલ્યા જાય છે. અને હજી વાડી બહુ સેટી છે. આ 3 વાગી ગયા અને ઓલા ગાંઠિયાવાળા ક્યારના મહેનત કરે, હું તો હજી 1:30 વેમમાં આવેલો છું. આ તો સારું કર્યું ગેલા પાસ ઘડિયાળ લેતા એવા, નકર હું ગાંઠિયાવાળા કરત. જ્યાં હવે આપણે પાછા વેલા બાપાને ને જસમદાતાને મળાવી દઈ અને પછી મળ્યાનો આનંદ એના આપણે ગાંઠિયા ખાઈ લઈએ. હે આલે કોદાળી એકલીને વેલો સતસંગ માહી હો, વેલો સતસંગ માહી. આલે કોદાળી એકલીને વેલો સતસંગ માહી હો, વેલો સતસંગ માહી. વેલો પોતે સિદ્ધ પ્રભુ છે, વેલો પોતે સિદ્ધ પ્રભુ છે. પટેલ ને દુઃખ થયું ભારી જગતમાં, સંત બળે ઉપકારી. માફી માગી શરણે થયા મને, માફ કરો ને મોરારીઓ, માફ કરો ને મોરારી. માફી માગી શરણે થયા અમને, માફ કરો ને મોરારીઓ, માફ કરો ને મોરારી.
મેં તમોને દુઃખ દીધા, મેં તમોને દુઃખ દીધા, સાથી પણ કરાવી જગતમાં સંત વડે ઉપકારી, સંપકારી જેના એ જન્મતણી બલિહારી જગતમાં સંત વડે ઉપકારી, જગતમાં સંત વડે ઉપકારી. બધાય ખેતરો જોતા જ્યાં પોતાનું વાડી પોતાનું ખેતર બે બાજુ આવે છે, વિશ્વમાં રસ્તો છે, પણ જ્યાં જોવે ને ત્યાં પોતાના ખેતરમાં અસરજ ભાઈ, ઓહો આ કોઈ માણસ કોઈ દેખાતા નથી, પણ ખેતરની અંદર રેઢી ખોદાળી હાલે છે, કામ સારું, કોઈ દેખાય નહીં, આમ જોયું ચારેકોર જોયું પણ ક્યાંય કોઈ દેખાતું નથી. હા, કોદાળી હાલી રહી છે, એક હાંઠી હોડીને પાછી બીજી હાંઠી, ત્રીજી હાંઠી, હાંઠી પછી હાંઠી, હાંઠી પછી હાંઠી, એક ગાય એક હાંઠી, એક ગાય એક હાંઠી. આ જોઈને જસમદાતાના હૃદયની અંદર નક્કી થઈ ગયો, ઓહો હાલે કોદાળી એકલી વેલો સત્સંગમાં અહીં, આ કોદાળી હાલી રહી છે ને ઓલી પણ આખું ટોળું પાછું બેઠેલું છે. હાલે કોદાળી એકલી વેલો સત્સંગમાં અહીં, જોવા ગયા પટેલ વાળી અસર દીઠું બહુ ભારી. ધારની ટોચ માથેથી હેઠા ઉતરે ત્યાં આખું ટોળું દેખાય છે. માળા દિવસે બેઠા છે, થોડા દિવસે બેઠા છે, રાતે કામ ન કરતા, એ વાત હાસી. એક કોરા કોદાળી એક કોરા હાલી રહી છે, પણ જ્યાંની ઘડીએ કોદાળીના રેઢી કોદાળી હાલતીના દર્શન થયા ને ત્યાં તો જસમદાતાના રોમે રોમમાં ભજન ચાલુ થઈ ગયું. આ તો અવતારી પુરુષને હું ઓળખી ન ગયો, અવતારી પુરુષને ઓળખી ન ગયો. ત્યાં જઈને જસમદાતા કાયમને માટે જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે જસમદાતાને વેલનાથ નમસ્કાર કરે છે, પગે લાગે છે, પણ આજ તો જસમદાતા પોતે એના પગમાં જાકડીઓ પૂળો પડે એમ પડી ગયા. માફી માગી શરણે થયા મને માફ કરો ને મોરારી, મેં તમોને દુઃખ દીધા સાથીપણા કરાવી. મારા નાથ, હું તમને ઓળખી ન શક્યો, કાંઈ લાભ તો ન લઈ શક્યો, પણ ઓળખી ન શક્યો, અને ઓળખ્યા વગરનો લાભ લેવાય ક્યાંથી? હે, ઓળખ્યા વિના લાભ લેવાય ક્યાંથી? મહાપુરુષને જેને જેને ઓળખ્યા એને અઢળક લાભ લીધા છે, અઢળક લાભ લીધા છે. એને સેટું છે એ પણ નજીક લાગે છે, ઓલાને નજીક છે એ પણ સેટું લાગે છે. જે જે સમયની અંદર મહાપુરુષો થયા એનો લાભ ખરેખર એને ઓળખી ગયા, એ લઈ ગયા છે. અને જીવનની અંદર મહાપુરુષોનો 1000 કામ પડતા મૂકી અને આ લાભ લઈ લીધા જેવું છે. પસ્તાવું ન હોય ને તો આ લાભ લઈ લીધા જેવું, નહીતર આમાં એક કળ ખોટકાઈને હારા વાટ નથી, એક કળ ખોટવાને હારા વાટ નથી. અને બધું જગતની બધી ખબર પડી જાય બસ આટલાવામાં છે. અને આ દેહને ને પ્રાણને સંબંધ છે ત્યાં સુધી જ આ જગતની માયા છે ને. દેહને પ્રાણને સંબંધ પૂરો થયો એટલે કાંઈ લેના દેના ખરા? નહીં. તો અઢળક લાભ મહાપુરુષોનો કોને લઈ શક્યા છે કે જે આ પદને પાયમાં મહાપુરુષને ઓળખી ગયા, એ લાભ લઈ શક્યા છે. તો ધન્ય છે. એવા મહાપુરુષોને અને મહાપુરુષોને એવા દાસ એવા ભક્તો મળ્યા, એને પણ ધન્ય છે.
આપણે જે વડલાની નીચે બેઠા છે એ ઉગારામના અનેક મહાપુરુષો, અનેક સાધુડાઓ એ ભજન કર્યા અને ઘટાઘોર વડલો બન્યો, પણ એને ઓળખી ગયા, એ લાભ લઈ ગયા. બીજા તો તમે માનો ઓમ ભડકીને ભાગ્યા, કોઈ ઓમ ભડકીને ભાગ્યા, કોઈ ઓમ ભડકીને ભાગ્યા. અને જેને લાભ લીધા એ તો હોનાના ઢગલા થઈ ગયા. હે, હોનાના ઢગલા થઈ ગયા. એની સમાધિઓ માથે અત્યારે ધજાઓ ફરકે છે, હે, શ્રીફળ હાકર સડે છે. તો એ લાભ લઈ લેવો, એ આનંદ કરી લેવો, એ જીવનની અંદર ખરો લાભ છે. કોઈ આમાં સત્સંગ મેળાવડાની અંદર ખાલી કાંઈક ઓળખાણું કરી અને કોકનો લાભ ઉઠાવી લેવો એ સત્સંગી નથી. સત્સંગીની ઓળખાણથી આપણું કંઈક કામ કરાવી લેવું એ ઓળખાણ નથી. સત્સંગ મેળાવડાની અંદર જવું તો વ્યવહારિકમાં ખોટું પડવું નહીં. કેટલાય સત્સંગી ભાઈઓ અમુક એવી રીતે પછી વ્યવહારમાં અટવાણા હોય, એટલે ઓલા તો બિચારા ભોળા જ હોય, પણ અમુક જે કાબાઓ છે ને એ એનો લાભ લેવા સત્સંગમાં જતા હોય, એનો લાભ લેવા જ જતા હોય. એટલે એ રીતે જે રહેશે એ કોરા રહી જાય છે. પણ ખરી ખતથી ક્યારેય પણ વ્યવહારિકની ઘૂસવણમાં પડ્યા વિના લાભ કેવળ ને કેવળ સત્સંગ, ભજન અને ભક્તિનો લાભ લઈ કોઈ નિસ્વાર્થે. ઘણા લોકો તમે જો ગામડેથી જતા હોય, કાંઈ લેના દેના કામનો, ઓલા બિચારા સિટીમાં કામ કરતા હોય તો ત્યાં જ ફોન કરે, ગાડી લઈને આવો તો અમે આ ઠેકાણે જવું છે તો જી આવી, તું ત્યાં કંઈ નાખી આવ્યો છો? હે, કયો ઠીક છે, આપણી પાસે કાંઈ ન હોય ને હેરાન થતા એ વસ્તુ આખી અલગ છે. પણ આ તો ખોટા એવા લાભ લેવાવાળા પણ ઘણા હોય છે. એ ધર્મ ભક્તિનો લાભ લેવા માટે નથી, તો એનું કેવળ પોતાનું કાંઈક સ્વાર્થ માટે છે. માટે જેના જીવનની અંદર સ્વાર્થ ભર્યા છે એનો સંગ કરવામાં જીવને પસ્તાવું પડે છે. એટલે સત્સંગ કરી લે, સમજણ લઈ લે. મૂર્ખ મન ક્યું રોતા હૈ, કેવળ પરી કહે સદગુરુ સાસા, તો મોહન સે મન મોતા હૈ. એવી રીતે માફી માગી શરણે થયા, મને માફ કરો ને મોરારી, મેં તમોને દુઃખ દીધા સાથીપણું કરાવી. પછી વેલા બાપા થોડીક એને શાન કરે છે કે નહીં, આતા તમે તો ભાગશાળી છો. આ તમારા હિસાબે, તમારા પ્રતાપે તો હું ભક્તિ યોગ કમાણો છું. કારણ કે મહાપુરુષો તો જ્યાં રહ્યા હોય એને કાયમને માટે એને લાભ જ દઈને જાય છે, લાભ આપે છે, અને એની કમાઈ હોય છે. કમાઈ વગર મહાપુરુષ 1 કલાક આપણી ત્યાં રોકાય. ત્યારે આટલા વર્ષોના વાણા વયા ગયા છે ને વળી પાછું હાથીપણું લઈ અને આવો ઓલિયો પુરુષને હાથીપણું લઈને રહ્યા છે. તો એવા મહાપુરુષો જ્યાં એને જેને લાભ મળ્યા એને એવી રીતે જ મળ્યા છે. ને ઓલા આડોશ પાડોશના ખેતરવાળા ને વાડીવાળા એ હોતે લાભ ખાટી ગયા. આ ઓલિયા પુરુષની જે હૃદયની લહેર પળ હતી ઈવડા એ લાભ લઈ ગયા. આજુબાજુવાળા લાભ લઈ ગયા. કાલે સાંજે અમે બેઠા હતા તો અમારે અમરેલીથી દિલુભાઈ, અમારે રાજકોટથી કાનજીભાઈ, જીતાભાઈ અને દેવકુભાઈ, અમારે આ બધું આ બાંધકામ આ બધું બાંધવાનું સમિયાણાનું બધું ફિટિંગ કરતા હતા. હું ખાટલો નાખીને બેઠો તો હું વિચાર કરતો હતો કે ધન્ય છે આ હંસોને, ધન્ય છે કે આવા અંશોને હિસાબે આપણે આ યોગ કરી શકીએ છીએ. કારણ કે કામ ધંધા તો બધાને છે, કામ ધંધા બધાને, પણ આજે વર્ષોના વાણા વાગ્યા. ધન્ય છે આવા અંશોને કે એવા પુરુષોને હિસાબે મહાપુરુષોએ પથાણા પાથર્યા એ દીપતા હોય તો એ બધાય પરમ હંસો જ છે.
અને તમે ગરવી ગત ગંગાના બધાય આ પરમ હંસો છો, પરમ ભક્તો છો. કોઈ આ દેખાદેખીની કોઈ વાતો નથી. હે, ધન્ય છે તમારા ભાવને. ગરવી ગત ગંગાના આપણે જે શરૂઆતમાં વાત કરી નટુભાઈ, આ દર્શન બધા એ રીતે છે ને, દર્શન બધા એ રીતે છે. અમારે રામભાઈ હાપાથી આ બધાય અમારે રેવ બાબુ એને કડનો દુખાવો છે, તો એ તમે માનો એનું તો એ મશીન ચાલુ થયું એટલે પછી બેહવા પણ કાંઈ હોય નહીં. પગ દુખે, આંખું દુખે, પાછી કડ દુખે, તો એ સતત ચાલુ એનું કામકાજ એ ચાલુ ને ચાલુ. તો ધન્ય જ છે બધા એના ભાવ નહીં. અને એ ભાવ, એ પ્રેમ, એના વિશ્વાસ અને એના સાચા લક્ષ્યો એવા પરમહંસો જે છે, એ પરમ ભક્તો છે, એવા એના લક્ષ્યો એના હિસાબે મહાપુરુષોના પાથરણા દીપતા હોય છે, દીપતા હોય છે. હું એમ કહું છું બધું છે હાલો, પણ પાથરવાળા ન હોય તો તમે શું કરવાને? લ્યો 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 હવે પાથરો, હવે ભાઈ ક્યારે? પણ આ તો એવા પુરુષોના હિસાબે કાયમને માટે સંતોની ભક્તિ શોભે છે. ઉગારામે આ ધૂણા નાખ્યા, પણ એવા ઓલિયા પુરુષો પછી પછા જાગ્યા તો તમે માનો પથ્થરનું દીપાવી દીધું ને, પથ્થરનું દીપાવી દીધું. અને એ એવી રીતે તમે જુઓ તો દાન મહારાજ એની સેવા પુરુષો તૈયાર થયા તો સલાળાનું પથ્થરનું દીપાવી દીધું. પાળિયાદ વિહળાનાથ તો એ પથ્થરનું દીપાવી દીધું. પરબની જગ્યા તમે જુઓ, સતાધારની અંદર કાલે જ અમે સવારમાં જ વાતચીત કરતા હતા. અમારે રામભાઈની થોડાક મૂંઝાણા, સાંજે દહીં દૂધ મેળવ્યું તો દૂધ એ કે જામ્યું નથી. અરે ભલામણા, રામભાઈને કીધું ભલામણા તમારે જેવા ઓલિયાત હોય ને દી દૂધ જામણે. મેં કે હત્તાધારની અંદર હજી જામણ વગરનું દહીં જામે છે, તો તમારે જેવા પુરુષો જમણાય હોય જામી જાય ને તે અડધો કલાકથી કે ઢેફું થઈ ગયું છે. હે દહીં કે ઢેફું થઈ ગયું. પહેલાં સવારમાં થોડાક મજાણા કે ઉઘાડું મૂક્યું એટલે આમ થયું ને ઓછું ગરમ થયું એટલે આમ થયું. હે મેં કીધું ભલામણા તમારી જેવા પુરુષો દહીં જામણે ને કાંઈ થોડા દહીં ન જામે એમ. હતાધારમાં જામણ વગરનું જામે છે. હજી હતાધારમાં દહીં ને દૂધ ને જામણું આમ નથી આવતું. એમને દહીં સવારે દહીં થઈ જાય. તો આપણા સંતો હાજર, આપણા મહાપુરુષો હાજરા હાજર છે, ઠાકર હાજરા હાજર છે. મારે ને તમારે તો ટેલ કરી લેવાની છે. હે મારે તમારે ટેલ કરી લેવાની. એના પ્રતાપ બધો એ આપણી મોરના મોર છે, મોરના મોર છે. હે ધન્ય છે બધા એના ભાવને. અને ઘણો ટાઈમ તમને લીધો એટલે હું પણ માફી માગું છું. પણ ઓલખેરની મને દાજ હતી, ભજન પૂરા નહોતા થયા એટલે પછી મારે દાજ તો ઉતારવી ને. કયો કયો તમે, મારે શું કરું ભાઈ સાહેબ? તમારો આમ તો ગુનેગાર છો, પણ શું કરવું કયો? ઓલખેરે ભજન પૂરા નહોતા થયા પછી મને થોડુંક એમ તો હોય ને. પછી વેલના થઈ, જસમત આતા નહીં, સાચી સમજણ કરાવી છે. ઘણી વાત બાકી છે, આખો બીજો ભાગ બાકી છે. હવે પાછા ક્યારેક સદગુરુ ભગવાન પાછા બોલાવશે ત્યારે આપણે એ વાત આખ્યાન પાછું આપણે લેવું. અને આ વાતો તો આપણે સંતોના મુખેથી ખૂબ સાંભળતા આવ્યા છે, પણ આ નવનીત છે. જ્યારે આપણે સાંભળી ત્યારે નવું ને નવું, એમાં આપણને પ્રેમ હોવો જોઈએ. એમાં આપણને પ્રેમ હોવો જોઈએ. એમાં પ્રેમ હોય તો નવું કાયમ માટે નવું છે. અને અમે તો બાપાનો પ્રતાપ એટલો છે એટલે અમે તો આ ક્યારેક ક્યારેક તો એવું હૃદયની અંદર થાય કે આપણે શું વાત કરવી, એવો પ્રતાપ એનો છે. હા, આપણો ઓલિયો રૂખડિયો ભલે વીરારામ બાપા એને ગાંડા ને ગાયો કૂતરાની બધાની સેવા કરી, રૂખડિયા જીવનમાં ભજન કરી ગયા, પૂજારામનું શરણ લીધું, મોટા પુરુષોને સેવા. હે તો આજ આપણે જે આનંદ કરી છીએ,
આ પ્રતાપ બધો એનો છે. મારે ને તમારે તો આ આનંદ કરી લેવાનો છે કાયમને માટે. પ્રતાપ અને એની કૃપા મોરની મોર છે, મોરની મોર છે. આપણે એક કીર્તન જે કાંઈ બોલી તે બોલી અને પછી બધાએ પ્રેમથી બધાએ ત્યાં નાસ્તો કરવા જવાનું છે. ગાંઠિયાનું થોડું ઘણું થયું છે કે આમ તો હજી ગરમ જ છે, એમ કાંઈ વાંધો નહીં હોય. આમાં એ નાસ્તો કરજો અને પછી આ બધું વ્યવસ્થિત રીતે બધું સમિયાણું આપણે બધું હકેલ લઈ અને હવે મારા ખબર અંતરે બધાને પૂછાઈ ગયા છે એટલે પછી હવે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં અને હવે તબિયત રેડી છે. વળી કોઈ એમ થાય કે ભાઈ આપણે પાછા કાલ ખબર અંતર પૂછી લઈ, એવું કાંઈ છે નહીં. બધાએ તમારા બધાના આશીર્વાદ છે. તમે આ ગતગંગા છો એ મારા સદગુરુનું રૂપ છો તો એના આશીર્વાદ જ હોય અને ખૂબ બધી રીતે સારું છે. અને પછી આવ્યાના રામ રામ, ગયાના રામ રામ નહીં, કારણ કે આપણે પછી મળવાનું બધાય રાખી તો હવાર પડી જાય અને હકેલવું પછી ક્યારે, એટલે પછી જાય ત્યારે બધાએ જય ગુરુ મહારાજ કરો બધા એકવાર રાધે રાધે. ખૂબ આપણે ભગવાન રામચંદ્રની આરતી પણ સારી રીતે કરી. અમારે વિનુ બાપુ બહુ સારી આરતી સ્તુતિ બોલ્યા. બધાએ સત્સંગી ભાઈઓ સાથે બધાએ આનંદ કર્યો અને આવો આનંદ કાયમ માટે બાપા આપણને કરાવે એ જ આપણે હૃદયથી યાચના હોય. પોપટડા મનના ઘેલા મુખથી રામ રામ બોલતી. પોપટડા મનના ઘેલા મુખથી રામ રામ બોલે. રામ રામ બોલે, શ્યામ શ્યામ બોલે. રામ રામ શ્યામ શ્યામ. એ રામ રામ બોલે, શ્યામ શ્યામ બોલે. રામ રામ બોલે. ગંગા કાંઠે રે અમે જલ ભરવાને ગયા તા. ગંગા કાંઠે ગંગા કાંઠે રે અમે જલ ભરવાને ગયા તા. જલ ભરતા રે અમે પાવન થયા તા. જલ ભરતા રે અમે પાવન
જલ ભરતા રે અમે પાવન થયા. ઓ પટડા મનના ગેલા મુખથી રામ રામ બોલે. એ રામ રામ બોલે શ્યામ શ્યામ બોલે. ગંગા કાંઠે રે દુર્વાસાની ઝૂંપડી. ગંગા કાંઠે રે દુર્વાસાની ઝૂંપડી. ઈ ઝૂંપડીએ રે અમે દર્શન કરવાને ગયા તા. ઈ ઝૂંપડીએ રે અમે પટડા મનના ઘેલા મુખથી રામ રામ બોલે. એ રામ રામ બોલે શ્યામ શ્યામ બોલે. માતા કુંતાને રે પાસ વરદાન મળ્યા. માતા કુંતાને પાસ વરદાન મળ્યા. એ વરદાન ફળ્યા ને પાંડવો અવતર્યા. પેટીનો તબલા વરદાન ફળ્યા ને પાંડવો અવતર્યા.
મુખથી રામ રામ બોલે. એ રામ રામ બોલે શ્યામ શ્યામ બોલે. રામ રામ બોલે માધવ દાસના સ્વામી વાલો શ્યામળિયા. માધવ દાસના સ્વામી વાલો શ્યામળિયા. હું તો અહીંયા ખૂબ આરતી રે, અહીંયા ખૂબ રખી. હું તો અહીંયા ખૂબ આરતી રે, અહીંયા ખૂબ રખી. ઓ પતડા મનના ઘેલા મુખથી રામ રામ બોલે. રામ રામ બોલે શ્યામ શ્યામ 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 બોલે. શ્યામ શ્યામ. સદગુરુ દેવ કી વીરારામ બાપાની આજ કે આનંદ કી. ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ.